કેમ છો મિત્રો? જય જય ગરવી ગુજરાત. આપણે આજે બહુ આનંદિત શુભ સમાચાર લઈને આવ્યા છે. જે મુખ્ય સેવિકાની ભરતી છે, મુખ્ય સેવિકાની ભરતી આવી ગઈ છે અને એના ફોર્મ આફ્ટર શોર્ટ ટાઈમની અંદર ભરાવાના શરૂ થઈ જવાના છે. નોટિફિકેશન આજે સમજવાના છે, સંપૂર્ણ નોટિફિકેશન આજે સમજવાના છે. આવો જાણીએ સંપૂર્ણ માહિતી. દિવ્યાંગ ઉમેદવારો માટે, જે બહેનો દિવ્યાંગ છે, આ જે ભરતી છે એ માત્ર મહિલા જ ભરી શકે છે. એ પણ જે ભરતી પડવાની છે, જે દિવ્યાંગ મહિલાઓ છે એમના માટે છે આ ભરતી. બીજી પણ ભરતી પડવાની છે, નજીકના સમયમાં બીજી પણ ભરતી આવવાની છે, પણ જે દિવ્યાંગ મહિલાઓ છે એમના માટે ખાસ નોટિફિકેશન આવી ગઈ છે, દિવ્યાંગ ઉમેદવારો માટે, અને માત્ર મહિલાઓ જ ભરી શકે. હવે તૈયારી કરવામાં મોડું ના કરતા બાકી રહી જશો. એટલે જેટલું બને તેટલું હવે જે દિવ્યાંગ મહિલાઓ છે, જે દિવ્યાંગ ઉમેદવારો મહિલાઓ છે, એમને તૈયારી શરૂ કરી દેવાની છે. અને તૈયારી કરવા માટે માત્ર એક જ પ્લેટફોર્મ, એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમી. આપણે ઘણી બધી બહેનોને ઘણા બધા એમસીક્યુ મૂક્યા છે. આપણી જે યુટ્યુબ ચેનલ છે એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમી, ડિસ્ક્રિપ્શનની અંદર આપણે લિંક આપી દીધી છે. એમાં આપણે ઘણા બધા લેક્ચર મૂક્યા છે અને ઘણી બધી બહેનો પણ જોડાઈ છે આપણા સાથે. જ્યારે આપણી જે યુટ્યુબ ચેનલ છે ને, આ યુટ્યુબ ચેનલની અંદર પણ આપણે ઘણા બધા એમસીક્યુ પણ મૂક્યા છે અને ઘણા બધા મુદ્દા વાઇઝ સમજૂતી સાથે લેક્ચર અપલોડ કર્યા છે. એટલે જે મિત્રો નવા છે એ તમામ લેક્ચર નો અભ્યાસ કરે ડિટેલથી. આપણો જે કોર્સ છે મુખ્ય સેવિકાનો, આપણી જે પ્લેટફોર્મ પર મુખ્ય સેવિકાનો કોર્સ છે, જેની ફીસ છે 1499 રૂપિયા. કેટલી છે? 1499 રૂપિયા. 6 મહિનાની વેલિડિટી છે. જેમાં જે પણ આરોગ્યના 75 ગુણ છે, આ 75 ગુણનો સમાવેશ થશે. જે 75 ગુણનો જે હેલ્થના ટોપિક છે, એ તમામ હેલ્થના ટોપિકનો આપણે સમાવેશ કર્યો છે. તમામ હેલ્થના ટોપિકનો સમાવેશ કર્યો છે. એટલે જે બહેનો છે એ મારી સાથે અભ્યાસ કરવા માંગે છે ડિટેલથી, તે આ ડિસ્ક્રિપ્શનના અંદર આપણે લિંક આપી દીધી છે. એ લિંક તમે ડાઉનલોડ કરી શકો છો અને અમારો કોર્સ એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમીમાંથી ઓનલાઈન એપ ડાઉનલોડ કર્યા પછી તમે અમારો કોર્સ પરચેસ કરી શકો છો. અને ખ્યાલ ના પડે તો અમારો ઓફિસ નંબર છે 63 55 70 36 92. 63 55 70 36 92 આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો આપણે કોર્સ વિશે ડિટેલથી માહિતી મેળવીશું. તો ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા, ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા, જેની ઓફિસ છે બ્લોક નંબર 2, 5મો માળ, કર્મયોગી ભવન, સેક્ટર 10A, ગાંધીનગર. જાહેરાત ક્રમાંક છે 9/2025-26. મુખ્ય સેવિકા, ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી. માત્ર મહિલા જ ભરી શકશે. જે મહિલા ઉમેદવાર છે એ જ આ ભરતીના ફોર્મ ભરી શકશે, મહિલા ઉમેદવાર માટે. એટલે બહુ આનંદના સમાચાર છે. અને જેટલી પણ ગુજરાતની બહેનો મને જોઈ રહી છે, તે આપણી આ યુટ્યુબ ચેનલ એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમી, મયંક નાયક વિથ સ્ટડી ઝોનને સબસ્ક્રાઇબ કરી લેજો, તેમજ લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં. ચાલો આપણે આગળ વધીએ. આ અરજીનું ફોર્મ કઈ રીતે સબમિટ કરવાની છે, આ અરજીના ફોર્મ ક્યારથી ભરાવાના છે, તેના વિશે માહિતી મેળવીશું. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એટલે ગાંધીનગર દ્વારા જે પંચાયત સેવા પસંદગી છે, મુખ્ય સેવિકા એટલે વર્ગ 3ની નોકરી છે. કઈ છે? વર્ગ 3ની નોકરી છે. બરાબર. સર્વંગની કુલ 20 જગ્યા પર, કેટલી જગ્યા? 20 જગ્યા પર સીધી ભરતીથી. કેવી? સીધી ભરતીથી ફક્ત દિવ્યાંગ મહિલા. કેવી મહિલા? દિવ્યાંગ મહિલા જે ઉમેદવારો છે એ ફોર્મ ભરી શકશે. ઓનલાઈન ફોર્મ
ભરી શકશે. અને આ ફોર્મ ક્યારથી ભરાવાના શરૂ થશે? તો 15/4/2025 થી 15/4/2025 થી બપોરના એટલે 3 કલાકથી આ ફોર્મ ભરવાના શરૂ થઈ જશે. અને અંતિમ સમય છે 15/5/2025 રાત્રિના 23:59 કલાક સુધી ભરાશે. આ ધ્યાન આપો. આ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માત્ર ને માત્ર કોણ ભરી શકશે? જો દિવ્યાંગ મહિલા ઉમેદવારો છે એ આ ફોર્મ સબમિટ કરી શકશે. આ ધ્યાન આપો. બહુ આનંદના ખુશીના સમાચાર છે. જે બહેનો દિવ્યાંગ છે એમના માટે ખાસ, અને જે બહેનો મારા સાથે અભ્યાસ કરવા માંગે છે, આપણા યુટ્યુબ પર તો લેક્ચર મૂકવાના જ છે સ્ટેપ બાય સ્ટેપ. આપણે મુદ્દા વાઇઝ એક સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ આફ્ટર શોર્ટ ટાઈમની અંદર યુટ્યુબ પર. તેમાં જે ડિટેલથી અભ્યાસ કરવા માંગે છે તે આપણી એપ્લિકેશન પરચેસ કરી શકે છે. ત્યાર પછી ભરવાપાત્ર જગ્યાઓની વિગત. જે પંચાયત વિભાગના પત્ર ક્રમાંક PRH RDD 0622/02/2025 મુજબ એટલે 19/2/2025 અને પત્ર ક્રમાંક PRH RDD 0980/2025 મુજબ 10/3/2025 મુજબ આ જાહેરાત ક્રમાંક છે એ 9/2025/26 જે મુખ્ય સેવિકા સર્વકની જે ભરતી છે એ જિલ્લા પંચાયત વાર એટલે જે મહિલા દિવ્યાંગતાની છે કેટેગરી વાર એ ભરવા પાત્ર જગ્યાઓની નીચે મુજબ રહેશે. એટલે આ ફોર્મ ભરવાના શરૂ થઈ જશે. આ ધ્યાન આપો. 15/4 થી આ ફોર્મ ભરવાના શરૂ થઈ જશે. એટલે હવે વધુ સમય ગુમાવવાનો આવતો નથી. માત્ર ને માત્ર આપણે તૈયારી કરવાની છે. શું કરવાની છે? તૈયારી કરવાની છે. આ યાદ રાખો. સામાન્ય સૂચનાઓ આપેલી છે. આ ધ્યાન આપો. આ જાહેરાત અન્વયે ફક્ત દિવ્યાંગ મહિલા ઉમેદ માટે અરજી કરી શકશે. આપણે ધ્યાન આપીને માત્ર ને માત્ર કોણ ભરી શકશે? તો દિવ્યાંગ મહિલા છે એ જ આ ફોર્મ ભરી શકશે. બરાબર? આ ધ્યાન આપવાનું. બરાબર? ચાલો આગળ. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે કોઈ પણ પ્રમાણપત્રો જોડવાના કે અપલોડ કરવાના નથી. આ ધ્યાન આપવાનું. અપલોડ કરવાના નથી. જે મિત્રો આ લેક્ચર જોઈ રહ્યા છે, જેટલા પણ તમારા નજરની અંદર જે દિવ્યાંગ ઉમેદવારો છે, મહિલા ઉમેદવાર, એમને પોસ્ટ કરો, એમને શેર કરવાનો પ્રયત્ન કરો આ વિડીયો. બરાબર? જે ઓનલાઈન અરજી છે કરતી વખતે પ્રમાણપત્રમાં વિગતો મુજબ ઓનલાઈન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહેશે. જેટલી પણ વિગત માંગે છે એનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિ, દિવ્યાંગતા, માજી સૈનિક જો લાગુ પડતું હોય તો, રમત ગમતના અંગેના કોઈ પુરાવા હોય તો, વિધવા છે તો વિધવા અંગેના કોઈ પુરાવા હોય તો, એ તમામે તમામ વિગત જોડવાની રહેશે. આ યાદ રાખો. ત્યાર પછી જો અરજી ક્રમાંકમાં વિગતો જો ખોટી અથવા અસંગત ઠરશે તો ઉમેદવારની જે અરજી છે એ પસંદગી નિમણૂક રદ કરવામાં આવશે. આ ધ્યાન આપવાનું. એટલે કોઈ પણ વસ્તુ, કોઈ પણ માહિતી છે તે ખોટી સાબિતી થવી જોઈએ નહીં. તમારા જોડે ઓથેન્ટિક પુરાવો છે, તમે યોગ્ય આ ભરતી ભરવા માટે લાયક છો તો જ આ ભરતી ફોર્મ ભરવું. આ ધ્યાન આપો. તેમજ જે લેખિત જે સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભની તેમજ ત્યારબાદની બધી જ જે સૂચનાઓ છે જે અરજી પત્રકમાં સંબંધિત જે કોલમ આપેલા છે તે ઉમેદવારે મોબાઈલ નંબર દર્શાવવાનો રહેશે. શું? ખાસ મોબાઈલ નંબર. જે ઉમેદવાર ફોર્મ ભરે છે એનો મોબાઈલ નંબર લખવાનો રહેશે. સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી મોબાઈલ નંબર જાળવી રાખવો અનિવાર્ય છે. એટલે મોબાઈલ નંબર છે એ દર્શાવવો બહુ જ જરૂરી છે. આ ધ્યાન આપો. બરાબર? ત્યાર પછી જે દિવ્યાંગ મહિલા ઉમેદવારો છે, ધ્યાન આપો. મહિલા ઉમેદવારો છે એમના માટે અનામત રાખેલ દિવ્યાંગતાની કેટેગરી ABCDE આ રીતે દર્શાવી છે. ABCDE જે જગ્યાઓ દર્શાવી છે અને આ ભરતી કરવામાં આવશે. જે ભરતી પ્રક્રિયા છે, જે મહિલા ઉમેદવાર છે એ કઈ કેટેગરીના છે, જનરલ, EWS, SCBC, SC કે ST સામે સર્વર કરવામાં આવશે. એ મુજબ એમની કેટેગરી સેટઅપ કરવામાં આવશે. આ ધ્યાન આપો.
સામાન્ય વહીવટ વિભાગના 15/2/2001 ના ઠરાવ ક્રમાંક મુજબ એટલે CRR 10/2000 GOI દ્વારા જે દિવ્યાંગતા છે જે 40% તેથી વધુ હોય, કેટલા 40% કે તેથી વધુ હોય તેમને જ આ દિવ્યાંગતાના લાભો મળવાપાત્ર રહેશે. આ બહુ મોસ્ટ આઈએમપી છે મિત્રો, આના પર વધુ ધ્યાન આપવાનું. જે લોકો 40% કે તેથી વધુ હોય તેને જ આ દિવ્યાંગતાના લાભો મળવાપાત્ર રહેશે, એ જ ફોર્મ સબમિટ કરી શકશે. આ યાદ રાખો, બરાબર. આ બહુ અગત્યનું છે. તેમજ જે વહીવટી વિભાગના 17/9/2021 ના જે ઠરાવ છે એ ઠરાવ મુજબ જે દિવ્યાંગતાનો ખંડ એટલે કેટેગરી મુજબ નક્કી કરવામાં આવેલો છે, જે વખતો વખત સુધારા વધારા મુજબ જે બેન્ચમાર્ક છે જેની દિવ્યાંગતા 40% કે તેથી વધુ 40% કે તેથી વધુ હોય તેમને જ આ દિવ્યાંગતાના લાભો મળવાપાત્ર રહેશે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આના પર વધુ પડતું ધ્યાન રાખવું, બરાબર. ચાલો આગળ જુઓ કેટલા પ્રકારની કેટેગરી દર્શાવવામાં આવી છે. આ તમામે તમામ કેટેગરી દર્શાવવામાં આવી છે. ખંડ કેટેગરી એ જે અંધત્વ અને ઓછી દ્રષ્ટિ, અંધત્વ અને ઓછી દ્રષ્ટિ. ખંડ કેટેગરી બી બધિર અને ઓછું સાંભળનાર. ખંડ કેટેગરી સી જુઓ કયા કયા છે. જો કેટેગરી એ પૂછાય તો અંધત્વ અને ઓછી દ્રષ્ટિ, કેટેગરી બી પૂછાય તો બધિર અને ઓછું સાંભળનાર, કેટેગરી સી પૂછાય તો મગજના લકવા સહિતના જે હલનચલનની જે દિવ્યાંગતા છે એ રક્તપિત્તમાંથી જો સાજા થયેલ હોય, વામનતા, એસિડ એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાયુઓ, એ લોકોનો સમાવેશ કેટેગરી સી માં થશે. તેમજ કેટેગરી ડી અને કેટેગરી ઈ આ બંનેનું જે છે, જે કેટેગરી ડી છે જેમાં સ્વલિનતા, બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી હોય, જેનું સિઝોફેનિયા હોય, બહુ ભયંકર બીમારીઓ હોય, એ પ્રકારનો સમાવેશ થશે કેટેગરી ડી ની અંદર. જ્યારે કેટેગરી ડી ઈ છે જેમાં બહેરાશ, અંધત્વ સહિતની, જેમાં ખંડ એ ડી હેઠળની એક કરતા વધારે પ્રકારની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિનો સમાવેશ જોવા મળશે. આ ધ્યાન આપો. ત્યાર પછી આગળ સરકારશ્રીના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક મુજબ એટલે અપગ બરાબર 10, 20, 13, 18, 90 ખ બરાબર તથા અન્ય ઠરાવોથી જે દિવ્યાંગ ઉમેદવારો માટે જે જગ્યાઓ અનામત રાખવા બાબતે નીચે મુજબની જોગવાઈ દાખલ છે. ધ્યાન આપો. હવે શું કહેવા માંગે છે કે જે જોગવાઈઓ દર્શાવવામાં આવી છે એની કેટેગરીઓ અલગ અલગ છે, આપણે સમજાવી. આ દિવ્યાંગતા જે મુખ્ય સેવિકાની ભરતી છે, આ દિવ્યાંગતાની કેટેગરી મુજબ આપણે ફોર્મ સબમિટ કરવાનું છે, આમનો સમાવેશ થશે. એ બી સી ડી ઈ આટલી કેટેગરી દર્શાવવામાં આવી, 4 પ્રકારની કેટેગરી છે, જેમાં અનામત જગ્યાની કેટેગરી બધામાં 1-1% છે. કેટલા ટકા છે? 1-1% એની કેટેગરી દર્શાવવામાં આવી છે. ધ્યાન આપો. જેમાં એ કેટેગરી મુજબ 9 જગ્યાઓ દર્શાવવામાં આવી છે, બી કેટેગરી મુજબ 10 જગ્યા દર્શાવવામાં આવી છે અને ડી અને ઈ કેટેગરી મુજબ 1 જગ્યા દર્શાવવામાં આવી છે. એટલે ટોટલ 20 જગ્યા દર્શાવવામાં આવી છે. ટોટલ કેટલી જગ્યા છે? 20 જગ્યાઓ દર્શાવવામાં આવી છે. આ ધ્યાન આપો. કેટલી જગ્યાઓ? 20 જગ્યાઓ દર્શાવવામાં આવી છે, બરાબર. હવે મુખ્ય સેવિકાનો જે લાયકાત અને જે એની વય મર્યાદા છે એ ધ્યાન આપો. જે મુખ્ય સેવિકાની ભરતી છે એમાં ક્વોલિફિકેશન શું છે મિત્રો? શૈક્ષણિક લાયકાત બેચલર ડિગ્રી અથવા માસ્ટર ડિગ્રી, હોમ સાયન્સ અથવા સોશિયોલોજી, બધું અથવામાં છે મિત્રો. સોશિયોલોજી હોય, માસ્ટર ડિગ્રી હોય અથવા હોમ સાયન્સ કરેલું હોય, ન્યુટ્રિશનનો કોર્સ કરેલો હોય મિત્રો, અથવા તો MSEE નો સોશિયલ વર્કરનો કોર્સ કરેલો હોય. ધ્યાન આપો. આ તમામે તમામ ગ્રેજ્યુએટ કેવા ઉમેદવાર? જે ગ્રેજ્યુએટ કરેલું હોય તેવા ઉમેદવારો આ ફોર્મ ભરી શકે છે. આ તમામે તમામ સોશિયોલોજી સબ્જેક્ટ હોય, હોમ સાયન્સ હોય, ન્યુટ્રિશનનો સબ્જેક્ટ હોય, આ તમામે તમામ વ્યક્તિઓ જે ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતા હોય એ તમામે તમામ કોર્સ જે 1956 અંડર ગ્રાન્ટેડ કમિશન હેઠળ જે ડિગ્રી યુનિવર્સિટીમાંથી મેળવેલી હોય
એ જ ઉમેદવારો આ ફોર્મ સબમિટ કરી શકે છે. તેમજ ધ્યાન આપો, ગુજરાતી તેમજ હિન્દીનું જ્ઞાન હોવું જરૂરી છે. બંનેમાંથી ગમે તે એક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. આ ધ્યાન આપો. તેમજ કોમ્પ્યુટરની સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. તેમજ જેની વય મર્યાદા છે તે 37 વર્ષથી અંદર હોવી જોઈએ. કેટલા? 37 યર્સ. બરાબર? આ ધ્યાન આપો. ત્યાર પછી આગળ ઉપલી વય મર્યાદાનો છૂટછાટ. કેટલી છૂટછાટ આપવામાં આવેલી છે? જો સામાન્ય કેટેગરી છે, સામાન્ય કેટેગરી, તો સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા જે ધરાવતા મહિલા ઉમેદવારો માટે 10 + 2 એટલે 15 વર્ષ. કેટલા વર્ષ? 15 વર્ષ. એટલે મહત્તમ 45 વર્ષની મર્યાદાઓ દર્શાવવામાં આવી છે. જ્યારે અનામત જે કેટેગરીની જે દિવ્યાંગતા છે મહિલા ઉમેદવાર, એને 5 + 10 + 5 એટલે 20. એટલે 20 એટલે 20 વર્ષ. કેટલા વર્ષ? 20 વર્ષ. એટલે મહત્તમ 45 વર્ષની મર્યાદાનો સમાવેશ કરવામાં આવેલો છે. તેમજ જે દિવ્યાંગતા ધરાવતા માજી સૈનિક મહિલા ઉમેદવાર છે. કેવા? માજી સૈનિક મહિલા ઉમેદવાર છે, જે સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા ઉપરાંત 3 વર્ષનો અનુભવ. કેટલા વર્ષનો? 3 વર્ષનો અનુભવ. એમની પણ 45 વર્ષની મર્યાદા દર્શાવવામાં આવી છે. આ ધ્યાન આપો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ધ્યાન આપો. એટલે જે મિત્રો નવા છે તો પહેલા તો આપણા આ લેક્ચરને લાઈક આપવાનું ચૂકતા નહીં, ડિટેલથી. અને આફ્ટર શોર્ટ ટાઈમની અંદર આપણે એક સિરીઝ પણ ચાલુ કરવા જઈ રહ્યા છે આપણી ચેનલ ઉપર. બરાબર? ચાલો આગળ. પગાર ધોરણ શું રહેશે? ધ્યાન આપો. પગાર ધોરણ તો જે મહિલા ઉમેદવાર છે, જે પસંદગી પામેલ ઉમેદવારો છે, કેવા? જે પસંદગી પામશે એ મહિલા ઉમેદવારોને જે જોગવાઈ મુજબ, એટલે પ્રથમ 5 વર્ષ માટે 40,800 પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂક અપાશે. કેટલો છે? 40,800 છે. જોરદાર. 40,800 રૂપિયા. એટલે તૈયારી ન કરતા હોય તો તૈયારી ચાલુ કરી દેજો. તૈયારી ચાલુ જ કરી દેજો. 40,800 રૂપિયા લેવા છે. બ્રાન્ડ નોકરી લેવી છે. આ બ્રાન્ડ નોકરી કહી શકાય. તો આજે જ તૈયારી ચાલુ કરી દેજો. બરાબર છે? ત્યાર પછી આગળ જે પસંદગી પામેલ ઉમેદવારો છે એમની નિમણૂક સત્તાધિકાર દ્વારા નાના વિભાગના, એટલે 28/3/2016 ના તથા 16/10/2020 ના ઠરાવ મુજબ, જે 5(3)J મુજબ જે દર્શાવેલ જે વાલીઓ અને શરતોને આધીન તથા સુપ્રીમ કોર્ટના દાખલ થયેલ SLP 14/124/2012 મુજબ અને 14/125/2012 ના આખરી ચુકાદાના આધીન રહીને આ જગ્યા ઉપર કરાર આધારિત જે નિમણૂક આપવામાં આવશે, તેમજ 5 વર્ષના અંતે તેમની સેવામાં નિમણૂક સત્તાધિકારીના સંતોષકારક જણાયેલીથી સંબંધિત જે કચેરીમાં જે તે સમયની અંદર સરકારશ્રીના ધારા ધોરણ મુજબ જે તે જગ્યા માટે મળવાપાત્ર નિયત પગાર ધોરણની અંદર નિયમ અનુસાર નિયમિત નિમણૂક મેળવવાના પાત્ર થશે. એટલે 5 વર્ષ પછી કાયદેસરનું નિમણૂક પત્ર રહેશે. બરાબર? ચાલો આગળ. હવે મુખ્ય સેવિકાની ભરતીમાં જે લેખિત કસોટી છે, આ લેખિત કસોટીમાં કેવા પ્રકારનો સિલેબસ રહેશે? તો જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ. જનરલ નોલેજ ટોટલ 35 ગુણનું રહેશે. કેટલા ગુણનું રહેશે? 35 ગુણનું. એ પણ એનું મીડિયમ રહેશે ગુજરાતી. ગુજરાતીમાં રહેશે. બરાબર? આ ધ્યાન આપો. જનરલ નોલેજ કેટલા ગુણનું છે? 35 ગુણનું છે. ત્યાર પછી ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગ્રામર એ 20 ગુણનું રહેશે. કેટલા ગુણનું રહેશે? 20 ગુણનું રહેશે ગુજરાતી ગ્રામર. બરાબર? ત્યાર પછી ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર એ પણ કેટલા ગુણનું રહેશે? તો 20 ગુણનું રહેશે. કેટલા ગુણનું? 20 ગુણનું. તેમજ જે ફરજના લગતા પ્રશ્નો છે, તો ફરજના લગતો પ્રશ્ન કેટલા માર્કના રહેશે? તો 75 ગુણના રહેશે. કેટલા ગુણના રહેશે? 75 ગુણના રહેશે. ટોટલ તમારું પેપર રહેશે 150 ગુણનું. કેટલા ગુણનું? 150. જો તમારા ફરજના લગતા જે પ્રશ્નો છે, તમારા ફરજના જે લગતા પ્રશ્નો છે 75 ગુણ, જે આપણી એપ્લિકેશનની અંદર આપણે સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે, આ ધ્યાન આપો. અને આપણા યુટ્યુબ પર પણ ઘણા બધા આપણે MCQ તેમજ લેક્ચર મૂક્યા છે, એટલે જોવાનું ચૂકતા નહીં.
અને આગળ પણ આપણે સિરીઝ ચાલુ કરવાના છે. આ ધ્યાન આપો. જે ગુજરાતીમાં રહેશે 75 ગુણ. કેટલામાં રહેશે? ગુજરાતીમાં. ટોટલ તમારા પેપરનો સમય રહેશે 90 મિનિટનો. કેટલા મિનિટનો રહેશે? 90 મિનિટનો તમારા પેપરનો સમય રહેશે. આ ધ્યાન આપો. ચાલો આગળ. તેમજ જે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના જે પ્રશ્નો છે એમાં શું શું પૂછાશે ધ્યાન આપો. તો જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ એટલે તમારી બૌદ્ધિક ક્ષમતા, બરાબર છે? આ ધ્યાન આપો. એના લગતા પ્રશ્નો આવશે. ત્યાર પછી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને હિસ્ટ્રી ઓફ ગુજરાત, ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ, આ બંને પૂછાશે. આ ધ્યાન આપો. ત્યાર પછી કલ્ચર હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, તમારું જે હેરિટેજ છે એ બધા ક્વેશ્ચન બધા આવવાના, ઇન્ડિયા અને ગુજરાત બંનેના. ત્યાર પછી જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ જીઓગ્રાફી ઓફ ગુજરાત, જે ભૂગોળ છે આપણી, ગુજરાતની ભૂગોળ અને ભારતની ભૂગોળ, આ બંનેના ક્વેશ્ચન આવવાના. તેમજ સ્પોર્ટ્સ, ઇન્ડિયન પોલિટી, પંચાયતી રાજના પ્રશ્નો આવવાના મિત્રો. કોન્સ્ટિટ્યુશન, ભારતીય બંધારણ આવવાનું. પંચાયતી રાજના પ્રશ્નો આવવાના મિત્રો, બરાબર. તેમજ જે વેલફેર સ્કીમો ચાલે છે, યોજનાઓ, બરાબર, જે ગવર્મેન્ટની યોજનાઓ ચાલે છે એના ક્વેશ્ચન આવવાના. આ બધું તમારે તૈયારી કરવી પડશે ભાઈ ડિટેલથી. આ ધ્યાન આપો, બરાબર. ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, બરાબર છે, ઇકોનોમી તમારે પૂછવાની. આ ધ્યાન આપો. પછી જનરલ સાયન્સ, ઇન્વાયરમેન્ટલ એન્ડ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી, બરાબર. જનરલ સાયન્સ, તમારા સાયન્સના લગતા ક્વેશ્ચન પૂછવાના, જે વાતાવરણ હોય, કોમ્યુનિકેશન છે આપણું, આઈટીસી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ કોમ્યુનિકેશન્સ, આના ક્વેશ્ચન પૂછાશે. ત્યાર પછી કરંટ અફેર્સ એટલે તાજા બનાવો, આના ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાવાના. ધ્યાન આપો. આ બધા પ્રશ્નો પરીક્ષાની અંદર આવવાના, બરાબર. અને ઉમેદવારના હિતમાં જાહેર સૂચના, આ જે ભરતી છે મિત્રો, આ સરકારશ્રીના ગાઈડલાઈન પ્રમાણે આ વખત ઉમેદવારના હિતમાં જાહેર સૂચના બહાર પાડી છે. આ ધ્યાન આપો. પંચાયત સેવાની ઉપરોક્ત સર્વરની સીધી ભરતી માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે, આ જગ્યાઓ માટે અરજી કરનાર જે ઉમેદવાર છે એના હિતમાં મિત્રો, આના હિતમાં ઉમેદવારોને લાંચ, રૂશ્વત, લાલચ કે છેતરપિંડી આચરે તેવા અસામાજિક તત્વોથી દૂર રહેવા સાવધાન કરવામાં આવે છે. તેમજ મંડળના પદાધિકારી, અધિકારી, કર્મચારીને નામે જો કોઈ ઈસમો નોકરી આપવાના નામે ઉમેદવારો પાસેથી નાના ઉઘરાવતા હોય તો તેવા ઈસમો સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરાવી તથા આવી કોઈ અસામાજિક પ્રવૃત્તિ છે, છેતરપિંડી, તો આપના ધ્યાનમાં આવે તો તરત જ લાંચ રૂશ્વત બ્યુરોનો ટોલ ફ્રી નંબર એટલે 180023344444 અથવા 1064 ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવે છે. મિત્રો, કોઈ ખોટી રીતે આપણા જોડે છેતરપિંડી ન કરે એનું ધ્યાન આપો. માત્ર ને માત્ર આપણે તૈયારીને જોર આપીશું અને તૈયારી કરવા માટે માત્ર ને માત્ર એક જ એકેડેમી એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમી. કઈ એકેડેમી? મયંક નાયક નર્સિંગ એકેડેમી. આના ઉપર જ જોર આપવાનો પ્રયત્ન કરો મિત્રો. ધ્યાન આપો. આપણો કોર્સ અવેલેબલ છે માત્ર 1499 રૂપિયામાં. એટલે જે બહેનો આતુરતાથી રાહ જોઈને બેઠા છે, જેટલું બને તેટલું આપણા કોર્સને પરચેસ કરો અને સંપૂર્ણ આપણે હેલ્થ ટોપિકનો સમાવેશ કરીશું. અને નજીકના સમયની અંદર આપણા ઘણા બધા જે વિડીયો છે એ પણ આપણે અપલોડ કરવાના છે. આ તમામ કોર્સ રેકોર્ડેડ છે. કેવો છે? રેકોર્ડેડ છે. એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ અંદર આપણે વિડીયો અપલોડ કરવાના છે. એટલે જે મિત્રો મારી સાથે અભ્યાસ કરવા માંગે છે તે મિત્રો આજે જ અમારી એપ્લિકેશન પરચેસ કરવાનું ચૂકતા નહીં. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું મિત્રો. જય જય ગરવી ગુજરાત. દીપી અરુણ, પ્રભાત.